એક ખૂબ જૂનું જંગલ હતું. ત્યાં પ્રકૃતિ પોતાના ઉપર નીલી રંગની ચૂંદડી ઊંટાડી હોય તેવું લીલુંછમ હરિયાળું દેખાતું હતું. ત્યાં ધોધમાર વરસાદ વરસી રહ્યો હતો. ઝાડની ડાળીઓ ઉપરથી ટપકતા ટીમ્પા જંગલમાં એક વિચિત્ર શાંતિ ફેલાવી રહ્યા હતા. એ જ સમયે જંગલમાં બે જૂની મિત્રો રાની મોસી અને મયુરી ચકલી એકબીજા સાથે વાતો કરી રહ્યા. રાણી મોસી, આ જંગલમાં 4 દિવસથી સતત વરસાદ પડી રહ્યો છે. એની કારણે બધી ચકલીને દાણા શોધવામાં બહુ મુશ્કેલી પડી રહી છે. હવે તો વરસાદ બંધ થઈ જવો જોઈએ. તો બિલકુલ સાચું કહે છે મયુરી ચકલી. આ ખૂબ જ વરસાદથી બધા ખૂબ હેરાન પરેશાન અને ચિંતામાં છે. હવે મારું મન નથી માનતું. હું એક કામ કરું છું. હું થોડું જંગલનો એક ચક્કર મારીને આવું છું. આટલું કહીને મયુરી ચકલી વરસાદમાં ઉડવા લાગી. તેની નજર દરેક વસ્તુ ઉપર હતી. તે થોડે જ દૂર ગઈ હતી. તેની નજર એક નાના સસલાના બચ્ચા ઉપર પડી, જે વરસાદમાં ખૂબ જ ભીંજાઈ ગયું હતું અને ઠંડીથી ધ્રુજી રહ્યું હતું. અરે, આ સસલાનું બચ્ચું આ વરસાદમાં એકલું શું કરી રહ્યું છે? અને બહુ તોફાન છે. આ બચ્ચું વરસાદથી ખૂબ ભીંજાઈ ગયું છે. બીજું, ઠંડીથી કાપી રહ્યું છે. લાગે છે કે આ પોતાનું ઘરનું રસ્તો ભૂલી ગયું છે. મયુરી ચકલી આટલું કહ્યું જ હતું, તેની નજર એક સસલાના બચ્ચાથી થોડે દૂર એક ઝાડ પાસે ઊભેલા શિકારી કૂતરા ઉપર પડી. આ શિકારી કૂતરું તો અમારા જંગલનું નથી લાગતું. આ તો કોઈ બીજા જંગલનું લાગે છે. પણ આ સમયે અહીં શિકારી કૂતરું શું કરી રહ્યું છે? એને પૂછીને આવું છું. 1 મિનિટનું પણ મોડું કર્યા વગર મયુરી ચકલી ઉડીને કૂતરા પાસે પહોંચી. અરે, તું કોણ છે? તું ક્યાંથી આવ્યો છે? હું મારા જંગલના બધા પ્રાણીઓને ઓળખું છું. તું તો આ જંગલનો નથી લાગતો. તું સાચું કહે છે. હું આ જંગલનો નથી. હું આ જંગલમાંથી પસાર થતો હતો ત્યારે વરસાદ શરૂ થઈ ગયો. વરસાદથી બચવા માટે હું અહીં રોકાઈ ગયો. જ્યારે વરસાદ બંધ થઈ જશે ત્યારે હું ચાલી જઈશ. શિકારી કૂતરાની વાત સાંભળીને મયુરી ચકલી થોડીક સંતુષ્ટ થઈ. તેણે વિચાર્યું, ઠીક છે. ત્યાર પછી તે સીધી સસલાના બચ્ચા ગોલુ પાસે ગઈ. તું અહીં શું કરી રહ્યો છે? તારી માં ક્યાં છે? અને તારું નામ શું છે? મારું નામ ગોલુ છે. હું વરસાદમાં રમી રહ્યો હતો, પણ રમતા રમતા ખૂબ દૂર નીકળી આવ્યો અને ઘરનો રસ્તો ભૂલી ગયો. અરે ગોલુ, તું ચિંતા ન કર. હું તને તારા ઘરે લઈ જઈશ. તારે તારી માની વાત માનવી જોઈએ હતી. ચલ, મારા સાથે આવ. મયુરી ચકલી ગોલુને લઈને થોડેક દૂર ચાલી જ હતી. ત્યાં ગોલુની માતા ગોલુને શોધતી ત્યાં આવી પહોંચી. તું ક્યાં ચાલ્યો ગયો હતો ગોલુ? તને ખબર છે હું કેટલી પરેશાન થઈ ગઈ હતી? માં, હું હવે હંમેશા તમારી વાત માનીશ. હવે તું તારી માં સાથે ઘરે જા અને જ્યાં સુધી વરસાદ બંધ ન થાય ત્યાં સુધી બહાર રમવાનો આવતો. ગોલુ તેના માતા સાથે જતો રહ્યો અને મયુરી ચકલી ત્યાંથી ઉડીને રાની પાસે ગઈ અને બધી ઘટના રાની મોસીને કહેવા લાગી. મયુરી ચકલીની વાત સાંભળી રાની મોસી ખૂબ જ ઊંડા વિચારમાં ડૂબી ગઈ. રાણી મોસી, તમે એટલા ઊંડા વિચારમાં કેમ ડૂબી ગયા? ક્યાંક એ શિકારી કૂતરું એ બિચારા સસલાના બચ્ચાને નુકસાન પહોંચાડવાનું તો નથી વિચારતું ને? અરે નહીં મયુરી, તે શિકારી કૂતરો તો પણ ખૂબ જ ડરેલો હતો. તે ઝાડ નીચે ઊભો હતો. વરસાદ બંધ થયા પછી તે જતો રહેશે. બીજા દિવસે વરસાદ બંધ થઈ ગયો. જંગલમાં સૂર્યનો તડકો જોરદાર છવાઈ ગયો હતો અને મયુરી ચકલી તડકાનો આનંદ માણી રહી હતી. ત્યારે સોનુ ચકલી ત્યાં આવીને મયુરી ચકલીને બોલી, અરે મયુરી ચકલી, તું અહીં આવીને બેસી ગઈ છે અને ત્યાં બિચારી એક સસલી જોરથી રડી રહી છે. કયું સસલું? મને ખબર નથી. એ બિચારી પોતાનું બચ્ચાને શોધતી ફરી રહી છે. તેનું કહેવું છે કે તેનું બચ્ચું ગઈ રાતથી ઘરેથી ગુમ છે. ચાલ મારા સાથે. મયુરી ચકલી અને સોનુ ચકલી સાથે તરત જ ત્યાંથી ચાલી ગઈ. તેણે જોયું તે સસલાની ગોલુની માં હતી. મયુરી ચકલી, શું થયું? તું કેમ રડી રહ્યો છે? ગઈકાલે હું મારા ગોલુને ઘરે લઈ ગઈ હતી. સવારે જ્યારે મારી આંખ ખુલી તો તે ઘરેથી ગાયબ હતો. મેં આખું જંગલ શોધી માર્યું, પણ તે ક્યાંય મળ્યો નહીં. તું ગભરાશ નહીં. હું હમણાં જ એને શોધી લાવું છું. મયુરી ચકલી ગોલુને શોધવા લાગી. ત્યારે તેની નજર એક ઝાડ નીચે તે શિકારી કૂતરા ઉપર પડી. તે આરામથી સૂતો હતો. શું તું સસલાનું બચ્ચાને ક્યાંક જોયું છે? એ જ સસલાનું બચ્ચું જે કાલે વરસાદમાં ભીંજાઈ ગયું હતું? મેં કોઈ સસલાના બચ્ચાને જોયું નથી. એ તો તું કહેતો હતો કે વરસાદ થંભે પછી તું અહીંથી ચાલી જશે. હા હા, ચાલી જઈશ. તું તો એમ કહી રહી છે કે તું આ જંગલની રાણી છે અને અહીં માત્ર તારો જ અધિકાર છે.
અરે મારી જ્યાંને ઈચ્છા થશે ત્યારે હું અહીંથી ચાલી જઈશ. મયુરી ચકલી મનમાં જ બોલી, મને તો આ શિકારી કૂતરા ઉપર શંકા થઈ ગઈ છે. મારે જંગલના રાજા ચીલને તેની ફરિયાદ કરવી પડશે. મયુરી ચકલી જંગલના રાજા ચીલ પાસે ગઈ અને બધી જ ઘટના કહેતા બોલી. મહારાજ, મને એ શિકારી કૂતરા પર શંકા થઈ રહી છે. ત્યારે ચીલ ગુસ્સે થઈને મયુરી ચકલીને બોલ્યો, એટલે કે એ શિકારી કૂતરો સાચું બોલતો હતો. તું હંમેશા જંગલના પ્રાણીઓ સામે મારા કાન ભરતી રહે છે. આ તમને શું થઈ ગયું મહારાજ? ત્યારે મયુરી ચકલીએ જોયું તે શિકારી કૂતરો ગુફાની બીજા ભાગમાંથી બહાર નીકળીને ગોલુ સાથે ત્યાં આવીને ચીલ સામે ઊભો રહ્યો. મહારાજ, જ્યારે મને ખબર પડી કે આ સસલાનું બચ્ચું ગઈકાલથી ગુમ છે ત્યારે હું જંગલમાં તેની શોધ કરવા નીકળી ગયો. પરંતુ હું જાણતો હતો કે આ મયુરી ચકલી મારા વિરુદ્ધ જરૂરથી તમારી પાસે ફરિયાદ કરવા આવશે, એટલે જ મેં તમને પહેલેથી બધું કહી દીધું. ચીલ મહારાજ, આ મયુરી ચકલીને કારણે જ બીજા જંગલનું કોઈ પણ પ્રાણી તમારા જંગલમાં આવતું નથી. મયુરી ચકલી આ દ્રશ્ય જોઈને આશ્ચર્યચકિત થઈ ગઈ. ચીલ મયુરી ચકલીને તરફ જોઈને બોલ્યો, તું કહી રહી હતી કે આ શિકારી કૂતરો બિચારા સસલાના બચ્ચાને મારી નાખ્યું છે, પણ એ તો તારા આવતા પહેલા જ અહીંયા સલામત લઈને આવ્યો હતો. હવે તને સજા મળશે, તને જેલમાં નાખી દેવામાં આવશે. આટલું બોલીને ચીલ તેના સૈનિકોને આદેશ આપ્યો અને મયુરી ચકલીને એક પિંજરામાં બંધ કરી દીધી. ચીલ શિકારી તરફ જોઈને બોલ્યો, તારે જ્યાં સુધી ઈચ્છા હોય તું ત્યાં સુધી અહીંયા જંગલમાં રહી શકે છે. શિકારી કૂતરો ખુશ થઈને ત્યાંથી જતો રહ્યો. અહીંયા સોનુ ચકલી આ બધું જોઈ રહી હતી. તે તરત જ રાની મોસી પાસે પહોંચી ગઈ અને બધી જ ઘટના કહેતા બોલી, કંઈક કરો રાણી મૌસી, જંગલના રાજા ચીલ રાજાએ મયુરી ચકલીને કેદ કરી લીધી છે. રાનુ મોસી ઊંડા વિચારમાં ડૂબતા બોલી, જ્યારે મયુરીએ મને કહ્યું હતું કે તે શિકારી કૂતરો એક ઝાડ નીચે ઊભો રહીને તે સસલાના બચ્ચાને જોઈ રહ્યો હતો, ત્યારે જ મને કંઈ ગડબડ લાગી રહી હતી. ચિંતા ન કર સોનુ, આપણે બંને અત્યારે કંઈ જ કરવાનું નથી. આપણે ફક્ત તે શિકારી કૂતરા પર ઊંડી નજર રાખવી પડશે. પહેલાં આપણે એ જાણવું પડશે કે તે શિકારી કૂતરાના મગજમાં ચાલી શું રહ્યું છે. આખરે તે કયા હેતુથી આ જંગલમાં આવ્યો છે. રાની મોસી અને સોનુ ચકલી તે દિવસથી તે શિકારી કૂતરા ઉપર નજર રાખવા લાગી અને તે શિકારી કૂતરો આખો દિવસ જંગલમાં ફરતો અને બીજા પ્રાણીઓને ધમકી આપતો, કહેતો કે હું ચીલનો ખાસ મિત્ર છું, એટલે તમારે બધાએ મારી વાત માનવાની છે. જે હું તમને કામ ભણાવું તે તમારે કામ કરવાનું છે, મને માંસ લાવીને પણ આપવાનું છે. તેવી જ રીતે બધાને પ્રાણીઓને ધમકી આપીને તે ડરાવતો હતો. એક દિવસ શિકારી કૂતરો ફરતા ફરતા ગોલુ સસલાના ઘરની નજીક પહોંચી ગયું. ગોલુ તેના ઘરની બહાર રમી રહ્યો હતો. શિકારી તેને વિચિત્ર નજરથી જોવા લાગ્યો, પણ તેને ખબર ન હતી કે રાની મોસી તેના ઉપર નજર રાખી રહી છે. જા, જલ્દીથી મહારાજને બોલાવી લાવ. પરંતુ ચીલ દાદા શું મારી વાત સાંભળશે? તારે ગમે તે કરીને મહારાજ નહીં લાવવા પડશે. મને આ શિકારી કૂતરાના ઈરાદાઓ યોગ્ય નથી લાગી રહ્યા અને ચીલ દાદાનું અહીં આવવું ખૂબ જ જરૂરી છે. રાની મોસીની વાત સાંભળીને સોનુ ચકલી સીધી ઉડીને જંગલના રાજા ચીલ પાસે પહોંચી ગઈ. તું અહીંયા શા માટે આવી છે સોનુ? ચીલ દાદા, તમને અત્યારે અને આ જ વેળાએ મારી સાથે આવવું પડશે. હવે મને પંખીઓ ઉપર વિશ્વાસ નથી રહ્યો. વિચાર કરી લો મહારાજ, ક્યાંક આવનારા સમયમાં તમને તમારા નિર્ણય પર પછતાવો ન થાય. પણ તું મને કઈ જગ્યાએ લઈ જવા માંગે છે? તમે મારી સાથે ચાલો અને તમારી આંખોથી જોઈ લો કે હું તમને શું બતાવવા માંગુ છું. ચીલ રાજા સોનુ ચકલી સાથે સીધા તે જ જગ્યાએ ચાલ્યા ગયા. ત્યારે રાની મોસી ચીલ રાજા પાસે આવીને બોલી, ચીલ દાદા, તે ઝાડ પાછળ સંતાઈ જાઓ અને પોતે જ પોતાની આંખોથી જોઈ લો. આજે તો તારું માંસ ખાવાની ઈચ્છા થઈ રહી છે. મૂર્ખ સસલાના બચ્ચા, એ તો મારી માત્ર એક ચાલ હતી. હું જાણતો હતો કે જંગલમાં મયુરી ચકલી સૌથી ચતુર છે. મેં તેને ફસાવાની યોજના બનાવી હતી. જ્યારે તું સૂતો હતો ને ત્યારે હું ચૂપચાપ તને મારા મોઢામાં દબાવીને જંગલના બીજા ભાગમાં મૂકી આવ્યો હતો અને પછી ખુદ જ તને જગાડીને મહારાજ પાસે મૂક્યો હતો. અને આ જંગલના મૂર્ખ ચીલે મયુરી ચકલીને જ દોષી માન્યું. પણ હવે મને કોઈ ખતરો નથી. હવે જો હું તને ખાઈ પણ જઈશ તો જંગલનો રાજા ચીલ ક્યારેય વિશ્વાસ નહીં કરે. તને ખાઈ લીધા પછી હું આ જંગલમાં મારી મનમાની શરૂ કરી દઈશ.
આટલું બોલીને શિકારી કૂતરો સસલાના બચ્ચા ઉપર હુમલો કરવાનો જ હતો ત્યારે ચીલ રાજા ત્યાં આવી ગયું. સારું, તો આ હતી તારી ચાલ. તું જંગલની સૌથી સમજદાર અને મારી વિશ્વાસ માત્ર પક્ષીને મારા હાથે જ કેદ કરાવી દીધી. હું તને હવે જીવતો નહીં છોડું. ચીલની લાલ આંખ જોઈ શિકારી કૂતરો ખૂબ જ ગભરાઈ ગયો. આટલું બોલીને ચીલ શિકારી કૂતરાને તે જ સમયે જંગલ છોડવાનો આદેશ આપી દીધો અને જો તું આ જંગલમાં ફરીવાર જોવા મળ્યો તો તને મારી નાખવામાં આવશે. અને રાની માસીને તરફ જોઈને બોલ્યો, મને માફ કરી દો રાની મોસી, મારી ભૂલ થઈ ગઈ. કોઈ વાંધો નહીં ચીલ દાદા. તે શિકારી કૂતરો ખૂબ જ ચતુર હતો અને તેણે પોતાની ચતુરાઈનો ફાયદો ઉઠાવીને તમારી આંખો પર વિશ્વાસની પટ્ટી બાંધી હતી. તો જોયો મિત્રો તમે, ક્યારેક આપણે આંખો જોયેલી વાતો ઉપર પૂરેપૂરો વિશ્વાસ ન કરવો જોઈએ. સમજદારી અને ધીરજથી કામ લેવાથી જ સચ્ચાઈ સામે આવે છે. આ વાર્તા ઉપરથી આપણે શીખ મળે છે કે આપણે હંમેશા સાચવીત રહેવું જોઈએ અને કોઈ પણ વ્યક્તિ ઉપર આંખ મીચીને વિશ્વાસ ન કરવો જોઈએ.